ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. નીતિવચનનું પુસ્તક, તેનો 16મો અધ્યાય, તેની 3જી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, તારા કામો યહોવાને સ્વાધીન કર, એટલે તારા મનોરથો પૂરા કરવામાં આવશે. હિન્દી અનુવાદ આ પ્રમાણે કહે છે, अपने कामों को यहोवा पर डाल दे, इससे तेरी कल्पनाएं सिद्ध होगी. વલાઓ, નીતિવચનનું પુસ્તક એ તો સુલેમાન રાજાએ લખેલું પુસ્તક છે અને રાજાને કોઈની સલાહ લેવાની કે પછી કોઈ બાબતોને માટે એણે કોઈ વ્યક્તિને પૂછીને કોઈ કામ કરવાની જો કે એટલી ફરજ હોતી નથી. તે પોતે સ્વનિર્ણય લઈ શકે છે. છતાં પણ રાજા પોતાના દરબારની અંદર સલાહકારોને રાખે છે કે તેઓ તેમની સલાહ લઈને એ પ્રમાણે આગળ વર્તી શકે. પરંતુ આ સુલેમાનના સંબંધમાં એવું હતું કે તેની પાસે એક એવું અદ્ભુત જ્ઞાન હતું. એ વ્યક્તિને ઈશ્વરે એવો જ્ઞાની વ્યક્તિ બનાવ્યો હતો અને એ વ્યક્તિ એ અદ્ભુત રીતે પોતાના રાજ્યને એ કુશળતાથી ચલાવનાર વ્યક્તિ હતો. પરંતુ સુલેમાન જાણતો હતો કે મારે તો રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુની મારે સલાહ લેવી જોઈએ, મારે તેમની આણ સ્વીકારવી જોઈએ, મારે તો તેમની દોરવણી પ્રમાણે આગળ વધવું જોઈએ. ત્યારે ભલાઓ, એ પોતે લખે છે કે આપણે આપણા કામોમાં ઈશ્વરની આણ સ્વીકારીએ અને પ્રભુ ત્યારે આપણા મનોરથોને પૂરા કરશે. ઘણા બધા લોકો પોતાના જીવનના મહત્વપૂર્ણ કામોમાં ઈશ્વરને વચ્ચે નથી રાખતા અને પ્રાર્થના દ્વારા તેઓ એ કાર્યોને પ્રભુના હાથોમાં પણ નથી સોંપતા અને એટલા માટે ઈશ્વર ત્યાં કોઈ પણ કાર્ય કરવા માટે સમર્થ પણ નથી થતા. ભલાઓ, જ્યારે કોઈ વ્યક્તિ ઈશ્વરની સલાહ માંગે છે ત્યારે પ્રભુ તેને અદ્ભુત દોરવણી આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ સર્વશક્તિમાન પ્રભુની પાસે સહાય માંગે છે ત્યારે પ્રભુ તેને સ્વર્ગીય સ્થાનોમાંથી સહાય મોકલી આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કામોની અંદર ઈશ્વરને વચ્ચે રાખે છે ત્યારે સર્વશક્તિમાન ઈશ્વર એના એ કાર્યોને સ્થાપિત કરે છે. અને ભલાઓ, આ તો મારી દૈનિક આદત છે કે હું જીવનની અંદર જ્યારે પણ કોઈ કામની શરૂઆત કરું છું, સેવા માટે બહાર જઉં કે પછી કોઈ એવા કાર્યો કે જે કાર્યો કરવા માટે હું જાણતો હોઉં કે આ તો મારા પોતાના સામર્થ્યથી નથી થવાનું, ત્યારે બધી બાબતોમાં હું હંમેશા ઈશ્વરને કહું છું કે પ્રભુ, હું તમારી આણ સ્વીકારું છું, તમે મારા માટે સર્વ રસ્તાઓને પાદરા કરો. અને ભલાઓ, હું અલૌકિક રીતે ઈશ્વરની હાજરીને એ કામોમાં જોઉં છું. મને એવું લાગે છે કે જાણે કે પ્રભુ પોતાના દૂતને મોકલી આપીને મારા માટે રસ્તાઓ સરળ કરી દેતા હોય. અને ભલાઓ, આ તો આપણા જીવનની અંદર બહુ મહત્વપૂર્ણ બાબત છે કે જો તમે સફળ થવા માંગો છો, જો તમે તમારા કાર્યોની અંદર ઉત્તમ પરિણામ જોવા માંગો છો, જો તમે તમારા જીવનની અંદર ઉત્તમ બાબતોને પ્રાપ્ત થયેલી જોવા માંગો છો, તો તમારે પ્રભુને હંમેશા એ બાબતોમાં વચ્ચે રાખવા પડશે. કાના ગામના લગ્નની અંદર જ્યારે એ પાણી અને દ્રાક્ષરસની બાબતોનો જે અદ્ભુત પરમેશ્વરે ચમત્કાર કર્યો કે જે દ્રાક્ષરસ ખૂટી ગયો અને પ્રભુએ પાણીનો દ્રાક્ષરસ બનાવ્યો, ત્યારે એ બાબતમાં એ મરિયમે એમની આણ સ્વીકારી અને તેમને કહ્યું કે તમે કંઈક કરો. અને ભલાઓ, ત્યાં પ્રભુ તેનો અદ્ભુત મહિમા પ્રગટ કરે છે. પરંતુ બીજા કોઈ વ્યક્તિ એવું નહોતું કે જે પ્રસંગની એ બાબતમાં કહી શકે કે પ્રભુ તમે આ કામ કરો. પરંતુ એ બાબતમાં જેમણે તેમની આણ સ્વીકારી એ તો તેમના માતા હતા કે જેઓએ
આગળ જતા એ બાબતનું ઉત્તમ પરિણામ જોયું. અને એમણે જ નહીં પણ એમની સાથે એ સમાજના, એ લગ્નના પરિવારની દરેક વ્યક્તિઓએ ઉત્તમ પરિણામ જોયું. વલાઓ, આપણા ઉત્તમ પરિણામો એ તો ઈશ્વરના હાથમાં છે. આપણી યોજનાઓ જો સિદ્ધ થાય એવું આપણે ઈચ્છતા હોય તો આપણે પ્રભુના હાથોમાં નાનામાં નાની અને મોટામાં મોટી બાબતો પણ સોંપી દઈએ અને આપણે કહીએ કે પ્રભુ, તમે આ કાર્યમાં મારા માટે અદ્ભુત કાર્ય કરો, ત્યારે ખચિત તે તમારા માટે અદ્ભુત કાર્ય કરશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, આજના પવિત્ર વચન માટે તમારો આભાર. ઈશ્વર પિતા, મારી પ્રાર્થના છે કે પ્રભુ, અમે નાની નાની બાબતોમાં પણ પ્રભુ પ્રાર્થના દ્વારા અમે હંમેશા તમને પ્રભુ અમારા માર્ગોમાં રાખીએ. અને પરમેશ્વર, તમે કહ્યું છે કે હું તારી આગળ આગળ ચાલીશ અને દરેક ટીંબા ટેકરાને સપાટ કરી દઈશ. એ વચન પ્રમાણે પ્રભુ અમારા માટે અદ્ભુત કામ થાય એવી તમે કૃપા થવા દો. આજના દિવસના સર્વ અમારા હાથોના કામો આશીર્વાદિત થાય અને પ્રભુ, અમે સર્વ માર્ગોમાં તમારી આણ સ્વીકારતા ઈશુ પ્રભુના નામે આ પ્રાર્થના કરીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.